દેશ અને દુનિયામાં કરોડો લોકો દ્વારા મર્યાદાના ઉત્સવને નજરે કે સોશિયલ મીડિયાના માધ્યમ થકી ખૂબ જ આતુરતા અને ઉત્સુકતાથી જોવાય છે। તેરા પંથના તીર્થાધિરાજ આચાર્ય મહાશ્રમણજીને સાંભળનાર તેમજ તેમની વાત્સલ્યમય એક નજર માટે પલક પાવડા બિછાવનાર સમસ્ત જૈન સમાજની મશાલરૂપ મર્યાદાના મહોત્સવ ભુજના સ્મૃતિવનમાં ભૂકંપ પીડિત તથા ભૂકંપમાં સ્વર્ગસ્થ થનારને યાદ કરીને ત્રીજા દિવસની શરૂઆત કરવામાં આવી હતી। ભુજના ઐતિહાસિક સ્મૃતિવન પરિસરમાં બનેલા જય મર્યાદા સંવત્સરના વિશાળ પંડાલમાં જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના 161માં મર્યાદા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન પૂર્ણ થયું હતું। ગુજરાતમાં આયોજિત પ્રથમ મર્યાદા મહોત્સવનો અંતિમ દિવસ હતો। ચતુર્વેદ ધર્મસંઘની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી। તેરાપંથ ધર્મસંઘના 11માં આચાર્ય મહાશ્રમણજીની મંગલવાણીમાં મંગલ મહામંત્રોના ઉચ્ચારણ સાથે ભવ્ય કાર્યક્રમનો આરંભ થયો હતો। મુનિ દિનેશ કુમારજીએ જય ઘોષ કરાવ્યો હતો, જેનાથી સમગ્ર સ્મૃતિવન પરિસર ગુંજી ઉઠ્યું હતું। મુનિ દિનેશ કુમારજીએ મર્યાદા ગીતનું સંગાન કરાવ્યું હતું। સાધ્વી વૃંદે પણ પોતાની ભાવનાઓ સામૂહિક ગીત દ્વારા પ્રસ્તુત કરી હતી। ત્યારબાદ મુનિ વૃંદે પણ મર્યાદા મહોત્સવના શિખર દિવસે સામૂહિક ગીત દ્વારા ભાવનાઓ વ્યક્ત કરી હતી। આ ગીતોની પ્રસ્તુતિ પછી તેરાપંથ ધર્મસંઘની 9મી સાધ્વી પ્રમુખા વિશ્રુત વિભાજીએ ચતુર્વેદ ધર્મસંઘને ઉદ્બોધન કર્યું હતું અને વિવિધ પ્રેરણાઓ આપી હતી। મર્યાદા મહોત્સવના શિખર દિવસે તેરાપંથ ધર્મસંઘના આચાર્ય મહાશ્રમણજીએ ઉપસ્થિત જનતા સાથે અમૃતવાણી વહાવી હતી। તેઓએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરના આ શાસનમાં અનેક સંપ્રદાય છે। દિગંબર શ્વેતાંબર પરંપરામાં પણ અનેક સંપ્રદાય છે, જેમાં તેરાપંથ એક છે। તેરાપંથ ધર્મસંઘની સ્થાપના 1817માં થઈ હતી અને આજે 264 વર્ષ પૂર્ણ થયા છે। આપણા ધર્મસંઘના આદિ અનુશાસતા ભિક્ષુ સ્વામી હતા, જે ધર્મસંઘના પિતા હતા। આ મર્યાદા મહોત્સવની શરૂઆત 1919માં રાજસ્થાનના બાલોતરામાં શ્રીમદ જયાચાર્ય કરી હતી। અત્યાર સુધીમાં ધર્મસંઘે 10 આચાર્યોનો શાસનકાળ જોયો છે। ભારતીય સંવિધાન પ્રમાણે 26 જાન્યુઆરી આપણા દેશ માટે મર્યાદા મહોત્સવ છે અને તે જ રીતે આ ધર્મસંઘ માટે પણ મર્યાદા મહોત્સવ એક મહત્વપૂર્ણ તહેવાર છે। આ મહોત્સવ દરમિયાન ચાતુર્માસમાં રહેનાર સાધુ સાધ્વીઓને ગુરુ દર્શન અને સેવા કરવાનો અવસર મળે છે। આ ધર્મસંઘમાં એક આચાર્યની આગેવાનીમાં રહેવાની પરંપરા છે। આચાર્ય દેશ વિદેશમાં સાધુ સાધ્વીઓના ચાતુર્માસ સ્થળોની જાહેરાત કરી હતી। તેમણે જૈન સમાજને આહવાન કર્યું હતું કે તેઓ અપક્ષ્ય, કંદમૂળ, નોનવેજ અને મદિરાપાન સેવનથી દૂર રહે અને ધર્મ તથા સંયમના માર્ગે ચાલે। આચાર્યએ પોતાના ઉદ્બોધનના અંતે કહ્યું હતું કે આપણે આપણા સારા કાર્યો દ્વારા નિંદાનો જવાબ આપવો જોઈએ, સ્નેહભાવ અને શિસ્ત સાથે સંયમપથનું પાલન કરવું જોઈએ, એમ પ્રેરણાદાયક સંદેશો આપ્યો હતો। આ સાથે ભુજમાં આયોજિત 161માં મર્યાદા મહોત્સવના ત્રિદિવસીય સમારંભની પૂર્ણતા જાહેર કરવામાં આવી હતી। આ ઐતિહાસિક ભૂમિ પર તેરાપંથ ધર્મસંઘનો ઐતિહાસિક મહોત્સવ સક્સેસફુલ રીતે પૂર્ણ થયો હતો। મર્યાદા મહોત્સવના ત્રીજા દિવસે અને અંતિમ દિવસે ભુજ માટે એક ઐતિહાસિક ક્ષણ બની હતી, જ્યાં એક નવા ધર્મ ગૌરવના પ્રકરણની પૂર્ણાહુતિ થઈ હતી અને ગુરુદેવના આશીર્વાદ મેળવ્યા હતા। આચાર્યની સાથે બહોળી સંખ્યામાં સાધુ સાધ્વી, ભગવંતો, મુમુક્ષુ ભાઈ બહેનો, ઉપાસકો, મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના સભ્યો, તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ, અણુવ્રત સમિતિના સદસ્યો, સમસ્ત જૈન સમાજ, યુવા મંડળો, સામાજિક મંડળો તેમજ ગ્રુપો વગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી હતી।